મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી બ્લોગ. તો ફ્રેન્ડ્સ, ઘણા ટાઈમ પછી પાછા બ્લોગમાં આવી ગયા છીએ આપણે. ફ્રેન્ડ્સ, એક સાથે જ મારી સાઈડ ચાલુ છે, જે 80% કામ પતી ગયું છે. તો એનું કામ તમને લોકોને આજે બ્લોગમાં હું બતાવવાનો છું. જસ્ટ પહોંચ્યો છું હું અત્યારે તપોવન સર્કલ, એટલે પહોંચવા જઈ રહ્યો છું. હજી ગાડી ડ્રાઈવ કરવાની, જોડે બ્લોગિંગ કરવાનું, શાંતિથી બેઠા બેઠા. તો ફ્રેન્ડ્સ, આજે એ સાઈડ ઉપર હું તમને જે કામ બતાવવાનો છું એ તમને લોકોને એટલી મજા આવશે જોઈને. મજા એટલે કે આમ કામ કેવું કર્યું છે, કેટલી હાઈટ ઉપર કર્યું છે, એ તમને લોકોના બધાના બ્લોગમાં બતાવવાનો છું હું આજે. લગભગ 3 કે 4 દિવસ થયા છે અમારે સાઈડ બતાવતા તો બી હજી 20% કામ બાકી છે. એના ફિલ્ટરો ને બધું લગાવવાનું છે, કોમ્પ્રેસર ને બધું. તો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ રહો તમે લોકો બ્લોગમાં, અને કેવું લાગે છે બ્લોગ કમેન્ટ કરજો. ત્યાં સુધી હું ફટાફટ ગાડી ચલાવી લઉં અને પહોંચી જઈએ ત્યાં આગળ. જોઈ લો, તપોવન પહોંચી ગયા છીએ આપણે. દુબઈ જેવી બિલ્ડિંગો બનાવી દીધી છે અહીંયા આ લોકોએ, અને 88 નંબર મને જોવા મળી ગયો છે. 88 અને ભાઈ આપણો 16 નંબર લકી આંકડો છે. પોલીસ વાળા છે તો શું થઈ ગયું, આપણે ક્યાં કઈ ફોનમાં વાતો કરીએ છીએ. જો આ લોકો રોકડી કરે છે જોરદાર. અહીંયા ગાડીનું ઘર આવ્યું અહીંયા આગળ. તપોવન ટેમ્પ રેસ્ટોરન્ટ. થોડીક જ વારમાં તમને દુબઈની બિલ્ડિંગ જોવા મળશે, જે સામે આરી દેખાય. કેટલી વાર આપણે આ રોડ ઉપરથી નીકળ્યા, તમે લોકો જોયું હશે અમુક વાર બ્લોગમાં. જોયું છે ને બાકી દુબઈની બિલ્ડિંગ એક નંબર છે ને. જો તો ફ્રેન્ડ્સ, મળીએ છીએ ત્યાં જઈને. હવે ક્રૂઝ કંટ્રોલ ઉપર આપણે ગાડી મૂકી દીધી છે. શાંતિથી ખાલી સ્ટીયરિંગ જ હલાવવાનું. જો ચાલે છે ને 70ની સ્પીડ ઉપર, એટલે મેમોય ના આવે ને કશું ના આવે. જો આ અમદાવાદની ગલીઓ, રિંગ રોડની પ્લેટો કેવા બનાવ્યા છે જોરદાર. પપ્પા જુઓ, એ મસાલો બનાવવાનું ચાલુ કરી દીધું છે. ચાલુ કરી દીધું ને એટલી વારમાં. હમણાં તો ખાધો તો મસાલો નહીં ખાધો બેટા, હમણાં જ ખાધો, મને ખબર છે. નથી ખાધો ભાઈ, એવું મસાલા વગર ના ચાલે એમને. ખાઓ ખાઓ, આખી જિંદગી ખાધા હતા ને હવે ખાઓ. ખાવાની રીતે ખાવાના હોય ભાઈ. ફ્રેન્ડ, આપણે પહોંચી ગયા છીએ પ્લાન્ટ ઉપર. જો ગાડીઓ પડી, આ ફેક્ટરી છે આખી. આ મશીન છે. આ યલો કલરની જે લાઈન દેખાય ને આપણી કરેલી છે આખી. તો બતાવું છું તમને લોકોના બ્લોગમાં. જો આ આખી સળંગ કરેલી છે આપણી, છે ને જોરદાર કરેલી. આ પ્લાન્ટ છે આખો. જો કોમ્પ્રેસર ચાલે છે, આ લાઈન આપણી જ કરેલી છે. યલો કલરની જે દેખાય છે કોમ્પ્રેસરમાં એ થઈને અંદર જાય છે. હવે તમને આપણે જે નવી લાઈન નાખીને એ બતાવીએ. જો આ આપણે નવી લાઈન કરી એવી, આમાં કલર કામ બાકી છે હજી. એવી કરી છે. આ એર ડ્રાયર છે. આ ઇનપુટ છે, આઉટપુટ છે. હજી અહીંયા કોમ્પ્રેસર આવશે, એની લાઈન લાગશે અહીંયા આગળ. જે આ પ્લાન્ટમાં જાય ડાયરેક્ટ. ફિલ્ટર બી લગાવી દીધા છે. બોલ વાલ સિસ્ટમ આપી દીધી છે. ટોટલી એકની લાઈન છે, 1 ઇંચની લાઈન છે. જોયું કેટલી હાઈટેક કામ છે. તો ફ્રેન્ડ્સ, એક નાની મીટિંગ છે અમારી, બતાવી દઈએ. ત્યાં સુધી તમે બધા બ્લોગ જુઓ. ફ્રેન્ડ્સ, આપણે એક બીજી કંપનીમાં આવ્યા હતા, ત્યાં આગળ એક કોટેશન આપવાનું છે. તો હવે એની તૈયારી કરું હું.
જો આવી આ કંપની છે આઇકોન મલ્ટીપેક સેમ એવી જ છે પ્લાસ્ટિક પેકેજિંગનું જ છે બધું મોટા મોટા રોલ ને બધું બને છે તો કોટેશન બનાવી દઈએ અને આપી દઈએ એમને ફ્રેન્ડ સાબરમતી પહોંચ્યા છે આપણે ઘરે રિટર્ન જઈએ છીએ અને જુઓ મેટ્રો આવી બસ એ ભાઈના ચા બા પીવડાવી આ ટોરેન્ટ પાવર અમદાવાદનું મેન જંકશન ટોરેન્ટ પાવર જો આ મેટ્રો જુઓ કેવી ચાલે છે ચાલે છે ને જોરદાર રેલગાડી આવી કોઈ બેઠા નહીં પણ વિડીયો તો ઉતારીએ અને જોઈએ હાય હાય જોરદાર લાગે છો મેટ્રો તો એટલે એન્જિન તો છે નહીં આમાં જુઓ ફ્રેન્ડ અમદાવાદ સિટી જુઓ ખાલી ટ્રાફિક આવી ગયો આપણે હોસ્પિટલમાં જઈએ છીએ હવે સાઈડ જોવા પાછું ત્યાં જઈને મળીએ ફ્રેન્ડ્સ કામ પતાવી નીકળી ગયા છીએ ઘરેથી નીકળ્યા હતા ક્યાં અને પહોંચ્યા છીએ ક્યાં અમને જ નહીં ખબર હાલ અત્યારે એસજી હાઈવે ઉપર ફરીએ છીએ જો ભારત માતા કી જય આપણને રાષ્ટ્રધ્વજ દેખાઈ ગયો આપણો ફન બ્લાસ્ટ આવી ગયું છે એસજી હાઈવેનું બોલિંગ કરવી આવી જાઓ રેસિંગ કરવું આવી જાઓ ડાયવર્જન આવી ગયું ફ્રેન્ડ્સ આજે ટ્રાફિક અત્યારે ઓછો લાગે છે અમને લોકોને પછી હવે જોઈએ વૈષ્ણો દેવીથી વળવાનું છે આપણે ક્રેટા લેવી બીજી હોન્ડાઈનો શોરૂમ આવ્યો બ્રિજનું કામ ચાલે છે તો કેવું તો પડે ને યાર કોક અહીંથી નીકળ્યા હોય તો જો આ ઘરે આવી ગયા ને એટલે હવે જુઓ શું ખાય છે કેમ શું ખાય છે એમ સવાર મંગાયેલા ફાફડા હતા ને હવે ખાય છે શું કહેતી ફાફડાનું બધું કેવું પડે સવાર ફાફડાનો વધેલો ઝેર ખાય છે આને રાત જોર આવે ને તો હું કે ખબર દાળ બાટી ખાવા જઈએ દાળ બાટી ના ખાય ટ્રાફિક બહુ છે અત્યારે તારી ફાવતી નહીં રાંતા ચોર આવે છે આ ખાઈને તો ઊંધી કોણે કીધું સિટીમાં અનલિમિટેડ દાળ બાટી મળે જવું તાર કોઈ લઈ જ નહીં જતું પણ એક્ટિવા આવડતી જઈ લાયસન્સ કઢાય પેલા તો આ નિમિષા જો કેવી ઉપડી ગઈ આપણે ફર્સ્ટ ટ્રેન કિક મારી ના હોય લાયસન્સ તો એમ જો લાયસન્સ છે તાજો છે લાયસન્સ મને શીખવાડું લાયસન્સ આવે જેકું જુઓ ઘરે આવીને ભાઈ અમારે જેકને બતાવવો પડે પહેલા ભાઈ પહેલી વાર તો લાય આ બાજુ લાય બ્લોકમાં દીપભાઈને એમ કહેવાનું છે જો આ મમ્મી જોડે ઝઘડો થાય છે શું કરે છે શું ઝઘડો કેમ કરે છે પણ જેક ઝઘડો કેમ કરે છે તું ફાફડા ખાવસ લે નહીં ખાવું બાબુ મારું છે ઓ જેલુ જોગુ આવ બેટા અહીંયા લે લે મમ્મા નહીં આવે રહેવા દે ને એને ખાવું હોય તો જ ખાય તો ફ્રેન્ડ જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે પીઝા ઓર્ડર કર્યા તો આવી ગયા છે જોઈ લો માર્ટિનોઝ લાપીનોઝનો ભાઈ માર્ટિનોઝ ચાલો એડો આવી જાઓ આ જો જોડે જોડે ભૂરી પીઝા આવે ને ઘરમાં એટલે ભૂરી આવી જ જાય હો જોડે ખાવા માટે ખરેખર પણ એક આ ભૂરી અને એક આ જેક આ બંને આવી જાય ખાવા તરત જ હમણાં જુઓ થોડી વારમાં અહીંયા આવવાનું છે તારે
અમારે જો ખાવા આવવાનું છે આવ્યો હે આવી ગયો હા હવે તો આવશે જ ને આટલી વાર આવતો નતો વાર ફ્રેન્ડ્સ આપણે કોઈ કયો મંગાવ્યો છે પિઝા એક મંગાવ્યો છે માર્ટીનો કોટેજ ચીઝ પિઝા અને એક 9 ચીઝી એ આવી ગઈ મને ખબર બોક્સ જોઈને તરત જ ઓકે ફ્રેન્ડ ચલો જમી લઈએ જો પપ્પા ને મમ્મી જાય છે બે બાર ક્યાં જાય છે મારા માસીના સમાચાર લેવા ના હોય બીમાર થઈ ગયા છે પપ્પા સ્વેટર બેટર પહેરીને તૈયાર થઈ ગયા છે અમે લોકો હમણાં બહાર જ જઈએ છીએ આ જુઓ ચાવી દાદા હાલ દો હવે હાલ દે અહીંયા ફૂમતાજી ચાલુ છે એક્ટિવા લઈને જાઓ છો ને તમે લોકો સારું જાઓ હળો હતો નહીં ઓકે ફ્રેન્ડ્સ તો આપણે જોડે જોડે આ વ્લોગનો એન્ડ કરીએ છીએ અને મળીએ છીએ ફટાફટ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ બાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો અને બીજાને શેર કરી દો મળીએ છીએ ફટાફટ એક નવા વ્લોગમાં